ગુજરાતીઓની સ્પેશિયલ એવી દાળ ઢોકળી બનાવવા માટે મેં 2 વાટકી તુવર દાળને બરાબર પાણીથી ધોઈને 3 વિસલ સુધી પ્રેશર કૂક કરી લીધી છે. હવે એને એક પેનમાં ટ્રાન્સફર કરી એમાં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડા મેથી દાણા, અડધી ચમચી જીરું, ચપટી હિંગ, આ બધી વસ્તુને બરાબર મિક્સ કરીને આ પેનને ગેસ પર દાળને આપણે ઉકળવા મૂકીશું. દાળ ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ બાંધીશું. ઢોકળીના લોટ માટે મેં 3 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે. એમાં 1 ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું, ચપટી હિંગ, અડધી ચમચી આખું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી જેટલો અજમોને આ રીતે હથેળીમાં ક્રશ કરીને એડ કરીશું. બધી વસ્તુને એકવાર બરાબર મિક્સ કરી દેશું. હવે 2 ચમચી જેટલું તેલનું મોયણ લેશું. તેલ એડ કરીને પાછું બરાબર મિક્સ કરી દેશું અને થોડું પાણી એડ કરીને આપણે આ રીતે લોટ બાંધીને રેડી કરશું. હવે એમાંથી નાના નાના લુવા લઈને આ રીતે ભાખરી આપણે વણીએ તે પ્રમાણે રોટલી વણીશું એની. હવે એમાંથી આ રીતની પતલી સાઇઝની ઢોકળી કાપીને આપણે રેડી કરીને દાળ ઉકળે છે એમાં એડ કરી દેશું. ઢોકળી એડ કરી બરાબર એકવાર મિક્સ કરી દેશું. થોડા ધાણા એડ કરીશું. હવે 2 ચમચી જેટલો આંબલીનું પાણી એડ કરીશું. તમે લીંબુ પણ એડ કરી શકો છો અને થોડો ગોળ એડ કરીશું. ગુજરાતી દાળ ઢોકળી ખાટી મીઠી હોય છે એટલે આંબલી અને ગોળ એડ કરીશું. આપણી ઢોકળી ચડી ગઈ છે. હવે એમાં એક વઘાર કરીશું. વઘાર માટે 2 ચમચી તેલ લઈને એકમાં થોડી જીરું, રાઈ, મેથી દાણા, ચપટી હિંગ અને 2 લાલ સૂકા મરચાં લેશું. વઘાર ગરમ થાય એટલે એને દાળ ઢોકળીમાં એડ કરી દેશું. વઘાર એડ કરી બરાબર મિક્સ કરી દેશું. એકદમ ડિલિશિયસ એવી આપણી ગુજરાતી દાળ ઢોકળી બનીને રેડી છે. વિન્ટરમાં આ દાળ ઢોકળી બનાવીને તમે ખાશો તો તમારે ડિનરમાં પણ પરફેક્ટ છે અને લંચ માટે પણ પરફેક્ટ છે. થોડા ધાણા ઉપરથી એડ કરીશું. પહેલાં મારા આદું એડ કરવાનું રહી ગયું હતું. 1 ચમચી આદું કદ્દુકસ કરેલું હતું તે એડ કરી દઈશું અને એને બાઉલમાં સર્વ કરીશું. કાંદો અને લીંબુ સાથે ઢોકળીને સર્વ કરીશું. એકદમ ડિલિશિયસ એવી ગુજરાતી દાળ ઢોકળી રેડી છે. થેન્ક યુ વેરી મચ.